કેમેરા પર્સનને કહું છું જે પ્રમાણેના દ્રશ્યો તેઓ બતાવે છે, આપ જોઈ શકો છો વિવિધ જે યુવતીઓ છે, વિવિધ યુવક છે, બીજી વૈભવી ગાડીઓ છે, તે હજી પણ તેમના અંદર સુધી પાણી પહોંચે તેટલા પાણીના લેવલમાંથી પોતાના વાહનો પસાર કરી રહ્યા છે અને તેના જ કારણે જે પાણી છે તે સતત હિલોળા લઈ રહ્યું છે। કેમેરા પર્સનને કહીશ મારી સાથે આવે, વધુ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ। આપ જોઈ શકો છો કાળા કલરનું જે પાણી છે તે ડ્રેનેજનું પાણી છે અને રોડની નીચેની ડ્રેનેજમાંથી પાણી બેક મારી રહ્યું છે, એટલે પાણીનો હાલ નિકાલ તો નથી થઈ રહ્યો। ઉપરથી જે પાણી રોડની નીચે છે તે રોડની ઉપર આવી રહ્યું છે, એટલે નિધિ અંદાજ લગાવી શકે છે કે શું પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। કોર્પોરેશનનું તંત્ર છે પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ કુદરતની સામે તંત્ર સંપૂર્ણ લાચાર થઈ ચૂક્યું છે, કારણ કે 1 કલાકમાં લગભગ 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે તે આ વિસ્તારમાં વરસી ચૂક્યો છે અને હાલ વરસાદે વિરામ લીધો છે, એટલે તંત્ર પણ પ્રાર્થના કરી રહ્યું છે કે હવે આ જે રોડની ઉપર ભરાયેલા પાણી છે તેને આપણી આસપાસ ઘણા બધા લોકો પણ દેખાઈ રહ્યા છે। પ્રયત્ન કરો એમની વ્યથા જાણવાની, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સુધી એ વ્યથા આપણે પહોંચાડી શકીએ અને એ લોકોની આંખો થોડી ઉઘડે। બિલકુલ નિધિ, પ્રયત્ન કરીશું। જે લોકોના વાહનો બગડી ગયા છે તે લોકો ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેને શરૂ કરવાના પ્રયત્ન કરી છે, તેવા ઘણા લોકો છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અન્ય એક વાહન ચાલક પણ છે, આપણે પૂછીશું તેમને તેઓ ક્યાંથી આવ્યા અને શું હાલત છે, કયા વિસ્તારમાં પરિસ્થિતિનો સામનો કરવો પડે। તમે ક્યાંથી આવ્યા અને શું પરિસ્થિતિ છે બધી જગ્યાએ? તો આગળથી આવ્યો, અહીંયા આગળ બધે પાણી ભર્યું, આગળ પાણી છે। કાકા કઈ બાજુ ત્યાં અને શું પરિસ્થિતિ છે બધી જગ્યાએ? અહીંયાની પરિસ્થિતિ જે છે બહુ હાલત ખરાબ છે। હું અહીંયાથી આવ્યો હું સ્કાય હાઇટ્સમાં રહું છું અને રસોઈનું કામ કરું છું કુકમાં। નિધિ, પાછળની તરફ આપ જોઈ શકો છો વધુ એક બાઇક ચાલક કે જે પોતાની બાઇકને મહા મહેનતે આ પાણીમાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તેમને હિંમત કરીને બાઇક અંદર તો નાખ્યું, પરંતુ સ્વાભાવિક છે કે સાયલેન્સરની અંદર પાણી જાય એટલે કોઈ પણ વાહન છે તે બંધ થઈ જાય છે। મોટી જે ગાડીઓ છે તે ઊંચી હોવાના કારણે હજી તેમને તકલીફ નથી આવતી, પરંતુ જે પ્રમાણે દૂર સુધીના દ્રશ્યો છે આપ જોઈ શકો છો, જે વાહનોને ધક્કા મારીને ખેંચીને જે વાહનો આવી રહ્યા છે તેમની શું પરિસ્થિતિ છે। અને જ્યારે કોઈ મોટું વાહન અહીંયાથી નીકળે છે તો જાણે કે દરિયો રોડની ઉપર આવી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે। એટલે એક મહિલા પણ છે પગપાળા અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સામેની તરફથી પણ આપ જોઈ શકો છો અન્ય મહિલાઓ પણ જે છે તે ઘૂંટણ સુધીના પાણીમાં ચાલી અને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। અન્ય એક નાગરિક પણ અહીંયા ઊભા છે, લગભગ તેમનું વાહન બંધ થઈ ગયું છે, તેમની સાથે પ્રયત્ન કરશું। તમે ક્યાંથી આવ્યા અને શું પરિસ્થિતિ? બિલકુલ અર્પણ, આપની પાસે આવું છું। અત્યારે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આપણી સાથે જોડાઈ ગયા છે। દેવાંગભાઈ, જે 24 કલાકમાં આપનું સ્વાગત છે, કેવો વરસાદ છે અમદાવાદમાં? લગભગ 1-1.5 વાગ્યા પછી અમદાવાદમાં વરસાદની માત્રા એકદમ વધી ચૂકી છે અને લગભગ 1.5-2 કલાકની અંદર 3 થી 4 ઇંચ જેવો વરસાદ મહાનગરની અંદર ખાબક્યો છે। અલગ અલગ ઝોનની અંદર હોય, ઉત્તર પશ્ચિમ ઝોન હોય, મધ્ય ઝોન હોય, ઉત્તર ઝોન હોય, પશ્ચિમ ઝોન હોય, તમામ ઝોનની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે। અત્યારે વરસાદની માત્રા તીવ્રતા થોડી ઘટી છે, ધીમે ધીમે પાણી ઉતરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને બધા જ વિસ્તારની અંદર તમામ જે કર્મચારીઓ છે એ પણ ફિલ્ડની અંદર છે। 3 અંડરપાસ હાલમાં બંધ કરવામાં આવ્યા છે પ્રિકોશનના કારણે અને નદીનું જે લેવલ છે એ હાલમાં 129 ફૂટ જેટલું રાખવામાં આવ્યું છે, જેથી પાણીનો ઝડપથી નિકાલ થાય। દેવાંગભાઈ, પરિસ્થિતિ બરાબર લાગી રહી છે તમને કે સારી પરિસ્થિતિ છે, સારો વરસાદ? પરિસ્થિતિ નો ડાઉટ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે, રોડ વોટર લોગિંગના ફોટો પણ રોડ પર જોવા મળ્યા છે। ઘણા લોકોના વાહનો પણ છે એ પણ પાણીની અંદરના કારણે કદાચ થોડા એ પણ થયા છે, બંધ પડ્યા છે, પરંતુ વરસાદની ઇન્ટેન્સિટી હાલમાં ઘટી છે। પરિણામે આ પાણી ટૂંક સમયમાં જ મોટા ભાગે 1-1.5 કલાક મળશે તો આ બધું જ પાણી હાલમાં ક્લિયર થઈ જશે। દેવાંગભાઈ, જોડાયેલા રહેજો। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આપણી સાથે જોડાઈ ગયા છે। શહેજાદભાઈ, અમદાવાદમાં બહુ જ ભારે વરસાદ છે અને લોકોને કેટલી મુશ્કેલી પડે છે એમની વ્યથા સતત 24 કલાક બતાવી રહ્યો છે। આપ બહાર નીકળ્યા, આપે જોયું ખરું? जी बिल्कुल, मैं पूरे अहमदाबाद में सिर्फ समग्र कुछ इंच में जब बरसात का पानी भरता हो तो साफ बताता है कि कहीं ना कहीं अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन का प्री मॉनसून प्लान सबसे बड़ा फेलियर साबित हुआ है। अभी मैं आपके चैनल के माध्यम से अहमदाबाद शहर की जनता को बताना चाहूँगा कि ये एक एंड है मॉनसून का, जब मॉनसून समाप्त होने वाला है।
2 महीने पहले जब मानसून स्टार्ट हुआ था तब भी यही परिस्थिति थी कि अहमदाबाद शहर में हर एक वार्ड में ऐसा कोई रास्ता, उनका बड़ा रास्ता ना हो जहाँ पे पानी नहीं भरा हो। अहमदाबाद शहर का पश्चिम विस्तार हो, जो कि अहमदाबाद कॉरपोरेशन को सबसे अधिक टैक्स भरता है, यदि ऐसे ही विस्तारों में पानी भरता हो तो ये बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के प्री मानसून प्लान की धज्जियां उड़ चुकी है। और सबसे बड़ी बात तो यही आती है कि जो करोड़ों रुपए खर्च करने का दावा किया गया था, वो कहीं ना कहीं वो खर्च में कहीं ना कहीं उसको अलग तरीके से यूज किया गया है, उसका रोड मैप तैयार नहीं किया गया, जिसके कारण પણ શહેજાદભાઈ, દેવાંગભાઈ આપણી સાથે જોડાયેલા છે. દાણી સાહેબ તો એમ કહી રહ્યા છે કે અત્યારે પરિસ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે, પાણી વોટર લોગિંગ જે પણ થયું છે ઉતરી રહ્યું છે અને કામ બરાબર થઈ રહ્યું. 110 स्पॉट का लिस्ट दिया गया था मेरे भाई देवांग भाई के ही जरिए कि इस 110 स्पॉट में इस वर्ष पानी नहीं भरेगा, लेकिन अहमदाबाद शहर की जनता को मैं बताना चाहता हूं कि 110 स्पॉट तो बहुत दूर की बात रही, लेकिन इस बार की मानसून में अहमदाबाद शहर के रोड पर ऐसे कई नए स्पॉट बन गए जो पहले आइडेंटिफाई भी नहीं होते थे, अब और नए स्पॉट बन गए। तो ये तो साफ बताता है कि जो कमिटमेंट उन्होंने या उनकी पार्टी द्वारा या अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा अहमदाबाद शहर की जनता को दिया गया था, वो कमिटमेंट पे कहीं ना कहीं भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन खरा नहीं उतर पाया है। हाँ बताइए। હા દેવાંગભાઈ, તમે તમારા કમિટમેન્ટ પાડતા નથી તો તમે કહો છો કે અમારા કમિટમેન્ટ મોટા ભાગના જે તળાવો છે હાલમાં એમાં વરસાદના નીર આવ્યા છે અને મોટાભાગના જે તળાવો છે મોર દેન 75% આ વરસાદી પાણી પડવાને કારણે હાલમાં ભરાઈ રહ્યા છે. તદુપરાંત જે વાહન વ્યવહાર છે પણ નોર્મલ છે. અંડરપાસ મેં આપને વાત કરી કે 3 અંડરપાસ હાલમાં બંધ છે, મોટાભાગના અંડરપાસ હાલમાં ચાલુ છે અને વરસાદની ઇન્ટેન્સિટી હાલમાં 15-20 મિનિટથી ઘટી છે. આ થોડો સમય મળતા તમામ પાણી વોટર લોગિંગના જે સ્પોટ છે ક્લિયર થશે. જવા દો. અર્પણ પણ અમારી સાથે જોડાયેલા છે, અમારા રિપોર્ટર અર્પણ. જી નિધિ. અર્પણ, આપણી સાથે દેવાંગભાઈ પણ જોડાયેલા છે અને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ જોડાયેલા છે. અહીંયા દાવાઓ થઈ રહ્યા છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, ભોગવવાનું તો માત્ર જનતાને આવી રહ્યું છે. આપ અત્યારે પરિસ્થિતિમાં ઊભા છો, તમે શું પૂછવા માંગો છો? નિધિ, મારો એક જ પ્રશ્ન છે ચેરમેનશ્રીને કે દર વર્ષે કોર્પોરેશનના જે ઉચ્ચ ઇજનેરી અધિકારીઓ છે તે એક જ જવાબ આપતા હોય છે કે અમદાવાદ શહેરની પાણીના નિકાલ માટેની જે સિસ્ટમ છે તે 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો તેના માટેની બનેલી છે, પરંતુ આપ જોઈ શકો છો હાલમાં દર વર્ષે પેટર્ન આની આ જ છે, પરંતુ જે ડ્રેનેજની લાઇનની સિસ્ટમ હોય કે પછી સ્ટોમ વોટર લાઇનની સિસ્ટમ હોય તેની કેપેસિટી શા માટે નથી વધારવામાં આવતી? આપણે માનીએ છીએ કે ઓછા સમયમાં અતિ વરસાદ ભારે પડ્યો અને તેના કારણે આ પાણીનો નિકાલ નથી થઈ શકતો, પરંતુ હાલમાં પ્રશ્ન એ છે કે વહેલી સવારે ગટર બેક મારે તે સ્વીકારી શકાય છે કારણ કે નાગરિકો પોતાનું રોજિંદુ કામ કરતા હોય છે, પરંતુ બપોરના સમયે પણ પ્રહલાદનગર જેવા વિસ્તારમાં ગટર બેક મારે. હા દેવાંગભાઈ, હા બોલો. તમને સવાલ પૂછ્યો મારા રિપોર્ટરે, પાણી બેક મારી રહ્યા છે એમના કેમેરામાં કેદ કર્યા છે દ્રશ્ય. મોર્નિંગનો સમય હોય ત્યારે મોર્નિંગની અંદર ગટરો છે એની અંદર લોડ વધારે માત્રામાં હોય છે, પરિણામે જ્યારે એ વખતે વરસાદ પડે ત્યારે કેટલીક વાર કોઈક ઠેકાણે મકરબા જેવા એરિયામાં આ પ્રશ્ન અમને ઉદ્ભવ્યો છે. બીજા એરિયાની અંદર પણ આ જોવા મળ્યું છે. સાહેબ, અત્યારે 3 વાગ્યાના વરસાદમાં પણ એ પરિસ્થિતિ હતી. सबसे बड़ी बात तो ये है निधि जी, मैं आपके माध्यम से पूछना चाहता हूँ कि एक तरफ इतने वर्षों से भारतीय जनता पार्टी का अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में शासन रहा है, पिछले वर्षों से यही समस्या, ड्रेनेज की बहुत बड़ी समस्या अहमदाबाद कॉरपोरेशन की रही हुई है और अहमदाबाद शहर की जनता को भुगतना पड़ा है। लेकिन इतने सालों में अभी तक अहमदाबाद शहर का जितने भी रोड है अभी तक 60% स्टॉर्म वाटर लाइन ही अहमदाबाद शहर के सड़कों पर नहीं है। यदि स्टॉर्म वाटर लाइन इतने सालों में नहीं डाल पाए तो बरसात की समस्या तो हर साल हर मॉनसून में अहमदाबाद शहर की जनता को झेलनी पड़ेगी।